હમણાં કે લાઉડ કરો અહીંયા બેસીને બોલો. લાઉડ કરો જરા. ક્યારે બોલતે હા, હવે રેડી છે, બોલો. હજી લાઉડ बीत गए सब बात पुरानी नया जमाना नई कहानियां सजनिया जाग सजनिया नया जमाना नई कहानियां बीत गए सब बात पुरानी नया जमाना नई कहानियां सजनिया ઓલા તમે બીજા ઓલા તમને લીધું શું આવડતું તું આ ઓમ ભૂગું છું આવડે છે તો? હા તો એ બોલો તો એ પણ બોલો. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् આ તો આપણે અમને તો છે એટલે મૂકી દીધી હોય ને તો નેચરલ આવે છે. હું ઇંગ્લેન્ડ 7 વર્ષ રહ્યો તેમાંથી 6 વર્ષ કેમ્બ્રિજમાં કાઢ્યા. આ લડાઈ દરમિયાનની વાત છે. તે વખતે ઇન્ડિયા આઝાદ નહોતું અને આઝાદની ચળવળ આઝાદીની ચળવળ ચાલી રહી હતી. તેમાં કેમ્બ્રિજના ઘણા વિદ્યાર્થીઓ કૃષ્ણા મેનનની લીડરશીપ નીચે ભાગ લેતા હતા. એટલા માટે અમે બી કેમ્બ્રિજ 1-2 વર્ષ વધારે રોકાઈ ગયા. બાપા અહીંયાથી લખે કે જલ્દી પાછો લગ્નનો ટાઈમ થઈ ગયો છે. બાપા કઈક મહેનત કરે, કઈક અધિકારીઓ સાથે જોડાવે. 2 વાર તો ટિકિટ મળી હતી. તે અધિકારીઓને ખબર પડી કે આને 2 વાર તો ટિકિટ મળી છે છતાં આવ્યો નહીં છે. એટલે અમે એટલા બધા આઝાદીની ચળવળમાં રોકાયેલા હતા. ચળવળ એટલે અમે બીજું કઈ નહીં, અમને કૃષ્ણા મેનનની ગાઈડન્સ નીચે કામ કરતા હતા. પણ એ આ જે તમે કહું કે શું ઓલા અધિકારીઓ એટલે કોના અધિકારીઓ? બ્રિટિશ અધિકારીઓ? બાપા હોય ને એક હતો વોલન કરીને ટીકાનો પ્લાન્ટર હતો. બહુ ભેજાવાળો બહુ અકળવાળો. પેલા તો પ્લાન્ટર તો આપણી દુકાને દરરોજ આવે અને જૂનું ઠોઠું લઈ જાય. પણ બાપાની એની એટલી બધી દોસ્તી થઈ ગઈ, લગભગ દરરોજ 2 કલાક ઉઠીને વાતો કરે સ્વાઈડીમાં. અને હતો ભેજાવાળો માણસ. એ આખરે કોફીનો મોટો થયો. બધાની ચૂંટણીથી મોટો થયો. કોફી પ્લાન્ટરની ચૂંટણીથી મોટો થયો. અને ઇંગ્લેન્ડ તેવા મિનિસ્ટ્રી ઓફ ફૂડમાં કેન્યાની કોફીનું નેગોશિએશન કરવા આવ્યો. બધી વાર બાપાએ એની સાથે કેવડાવેલો કે હરકચંદને પેસેજ મળે જલ્દી અને આવે તો હું તારાથી કઈ થાય તો કરજે. બંને વાર બિચારા થયું તો મને પેસેજ મળ્યો હતો છતાં હું નહોતો આવ્યો. કઈક પાનું દઈને. એટલે આમ તો આમ ત્યારે સ્ટીમર ઓછી હતી ને લડાઈ વખતે તો ઓછા જ ને મળતી હતી. પેસેજ છે ને આપણે નામ દઈ દઈએ તો 8-9 મહિને મળે. પછી કઈક બાના કાઢીને રોકાઈ જાય. કારણ કે અમે ત્યાં
આ ચળવળની અંદર શું મજા આવતી. મેની હતો, હું હતો, પંડ્યા હતો. પંડ્યા પછી એક વર્ષ તેના ચાલ્યા ગયા. અમારા બીજા ફ્રેન્ડ હતા ઇન્ડિયાના, ઓળખાણવાળા બીજા હતા ઇન્ડિયાના ફ્રેન્ડ. તે વખતે ઇન્ડિયા અને પાકિસ્તાન જૂતા હતા. પછી ઘણા મુસ્લિમો બી અમારા ફ્રેન્ડ હતા અને ચળવળમાં આવતા ત્યાં સાથે ભાગ લેતા હતા. ઘણા મારા ફ્રેન્ડ હતા. પણ તો તમારું એટલે આ ભણવાનું ડિગ્રી તો પૂરી થઈ ગઈ હતી ત્યારે. ડિગ્રી પછી શું થયું કાંતુ કે મેં BCom કર્યું. હા એ ડિગ્રી મારી એટલે એ 3 વર્ષનું કે કેટલા મેં વર્ષ? 4 વર્ષ કર્યો હા અને એ પાસ કરી. એટલે એ ડિગ્રી દરમિયાન આ ચળવળ બધી થતી હતી કે પછીથી? દરમિયાન બી થતી હતી અને પછી ડિગ્રી પતી ગઈ પછી અમે ત્યાં રોકાઈ અને બહાર એટલો કરવું બહુ સહેલું હતું. એટલે બહાર એક લોના પાના નીચે ત્યાં થઈ ગયા. બહાર એટલો પાસ તો કરી દે તમે બસ એ જેમના વધારે તો અમે કૃષ્ણ મેનનની નેતાગીરી નીચે જેટલો અમારાથી ભાગ લેવાય એટલો ભાગ. એટલે આ બધી તમારી શું ઇન્ડિયા સોસાયટી શું હતું નામ? ઇન્ડિયા સોસાયટી અને કેમ્બ્રિજમાં જ વધારે હતા બધા? કેમ્બ્રિજમાં હતા. એમાં 2 સોસાયટી હતી. એક અમે લંડનથી ગયા હતા LSE હા LSE ત્યાં કેમ્બ્રિજ આવી. LSEનું જે લંડનનું મકાન હતું મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમિક વર્ક પર લઈ લીધું. એટલે LSE તો બંધ થઈ પણ તરત બીજી રીતે ટાઈમ્સના છાપામાં એના વિરુદ્ધ બહુ ક્રિટિસિઝમ આવ્યું. LSE બંધ ન થયું. પછી એ લોકોની કેમ્બ્રિજ સગવડ કરી અને LSE કેમ્બ્રિજથી LSEમાં 2 સોસાયટી હતી. એક અમારી LSEની, આપણે કેમ્બ્રિજમાં 2 સોસાયટી હતી. એક અમારી LSEની અને બીજી કેમ્બ્રિજ યુનિવર્સિટીની. જે છોકરાઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીની કોલેજીસ નહોતા એ લોકોની ઇન્ડિયા સોસાયટી બીજી હતી. પછી અમે બંને કમ્બાઈન છે અને એ લોકોનું ઘણું કામકાજ હું કરતો. એક મારો ફ્રેન્ડ હતો પછી એ તો બહુ મોટી પદની ચીફ જસ્ટિસ ઓફ બેંગોલ થયો. એકવાર મેં એને કીધું કે હું રિઝાઇન કરું છું. મને એને બોલાવ્યો. વોટ યુ મીન? યુ વોન્ટ ટુ લીવ ફ્રેન્ચ? યુ કાન્ટ ડુ ધેટ. એટલે તમે શું કમિટી મેમ્બર હતા કે કઈ સેક્રેટરી કે? સેક્રેટરી ગયો કે જે હોય એ લગભગ બધું કામ અમે જ કરતા 2 જણા. મેં નહીં, હું ને પંડ્યા. ઓહો 3 જણા. 4 વર્ષ સુધી સોસાયટીને ટકાવી રાખી છે. નહીંતર સોસાયટી જેવું નામ ન હોય. અને એમાં તમે આલા બધા પોલિટિકલ લીડર્સ બોલાવો? હા, પોલિટિકલ લીડર્સને બોલાવીએ. એટલે બ્રિટિશ પોલિટિકલ લીડર્સ ને લેક્ચર કરવા, ટોક આપવા? ટોક આપવા બ્રિટિશ જે લોકો ઇન્ડિયાની ફેવરમાં હોય એને બોલાવીએ. પછી શું કહે? અને એવો બી એક વર્ગ હતો ઇંગ્લેન્ડની અંદર કે તમે જો ઇન્ડિપેન્ડન્સ ઇન્ડિયાને આપશો એ તમારે દેવી જ પડશે આપશે. તો ઉલટું આપણું અને એની વચ્ચે ઇન્ડિયા અને બ્રિટન વચ્ચે ફ્રેન્ડશીપ વધશે, ધંધા રોજગાર વધશે અને ઇન્ડિયાની ફ્રેન્ડશીપ ઇન્ડિયાને